સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં થતી SN1 પ્રક્રિયા વિશે ડિસ્કશન કર્યું. ત્યારબાદ થોડા આગળ વધ્યા તો આજે આપણે ડિસ્કશન કરવાના છે SN2 પ્રક્રિયા એટલે કે દ્વિઆત્મીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. હવે જો આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી કે આ SN1 અને SN2 બંને પ્રક્રિયાઓ એ માત્ર એમની મિકેનિઝમ દ્વારા જ અલગ પાડી શકીએ અને ફાઇનલી એની જે પ્રોડક્ટ બને છે નિપજો એના દ્વારા આપણે અલગ પાડી શકતા હોઈએ છીએ. બાકી એ બંને પ્રક્રિયા જો સિમ્પલી રિએક્શન અથવા તો સાદી પ્રક્રિયા જેમ જોવા જઈએ તો બંને કોમન જેવી જ જોવા મળે છે. અચ્છા, અહીંયા આપણે જોઈએ કે ચલો કે દ્વિઆત્મીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવી રીતના થશે. તો આપણો આજનો મેઇન પોઈન્ટ છે એ છે દ્વિઆત્મીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને આપણે SN2 તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે માનીએ કે આપણી પાસે કોઈ એક એવી પ્રક્રિયા છે કે જેમાં SN2 પ્રક્રિયા જોવા મળે છે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે મિથાઇલ ક્લોરાઇડ, એમાં આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH ઉમેરીએ છીએ. હવે જો આગળની પ્રક્રિયા આપણે SN1 પ્રક્રિયા જોઈ તો એમાં આ આખી જ પ્રક્રિયા એક ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં કરતા હતા, પરંતુ અહીંયાની પ્રક્રિયા એ ધ્રુવીય અપ્રોટીક દ્રાવકમાં કરાવવાની છે. શું કામ ધ્રુવીય અપ્રોટીક દ્રાવક એ પણ આપણે ડિસ્કસ કરશું. તો પરિણામે નિપજ શું મળશે તો કે હેલોજનનું વિસ્થાપન થઈ. અહીંયાનો જે હેલોજન છે એનું વિસ્થાપન કોના વડે થાય છે? હાઇડ્રોક્સિલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા, અને પરિણામે આપણને CH3OH વત્તા Cl ક્લોરાઇડ આયન નિપજ આપતી હોય. અચ્છા, પણ અહીંયા આપણે જો જોવા જઈએ તો ખ્યાલ આવશે કે અહીંયા માત્ર શું થાય છે તો કે આ જે પ્રક્રિયા છે એમાં એવું જોઈએ કે માત્ર હેલોજન શું થાય છે? વિસ્થાપન પામે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા, અને આપણને CH4 અણુસૂત્ર ધરાવતી આલ્કોહોલિક નિપજ મળે છે. હવે એનું એક્ઝેક્ટ બંધારણીય સૂત્ર શું છે એ આપણે આ સાદી પ્રક્રિયાથી નક્કી કરી શકતા નથી, અથવા તો એનું 3D બંધારણ શું છે, અથવા તો એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી એ આપણે આજે અણુસૂત્ર મળે છે અથવા તો અહીંયા જે સૂત્ર આપેલું છે એનાથી નક્કી કરી શકતા હોતા નથી. તો એ નક્કી કરવા શું કરવું પડે? તો એના માટે આપણે આ પ્રક્રિયાની રિએક્શન મિકેનિઝમ એટલે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી જરૂરી બને. તો જોઈએ કે કેવી રીતના આખી પ્રક્રિયા થાય છે. આપણું નેક્સ્ટ સ્ટેપ છે હવે પછીનું ક્રિયાવિધિ મિકેનિઝમ. તો જો શરૂઆતમાં હાઇડ્રોક્સિલ સમૂહ એ શું કરે છે તો કે અહીંયા આપણે લઈએ OH ગ્રુપ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ CH3Cl એના પર હુમલો કરે છે. જો SN1 પ્રક્રિયામાં શું હતું તો કે પહેલા અહીંયાનો જે આલ્કાઇલ હેલાઇડ હતો એનું રૂપાંતર કાર્બોકેટાઇનમાં થતું હતું. અહીંયા હવે એવું થતું નથી. શું કામ એવું નથી થતું તો એ પણ જુઓ. અહીંયા આપણે જે હવે દ્રાવક લેવાના છે એ કયો દ્રાવક છે તો કે દ્રાવક છે અહીંયા ધ્રુવીય અપ્રોટીક દ્રાવક. તો અહીંયાનો ધ્રુવીય અપ્રોટીક દ્રાવક હોવાથી એ શું કરશે તો કે એમાં પ્રોટોન છે નહીં. હવે પ્રોટોન દૂર નહીં થાય તો શું થશે તો કે એમાંથી બીજી કોઈ ઉર્જા નીકળશે નહીં જે આ બંધને તોડે. આની પહેલા SN1 પ્રક્રિયામાં શું થતું હતું તો કે પ્રોટીક દ્રાવક હતો, જે એ પ્રોટીક દ્રાવકમાંથી હાઇડ્રોજન રિલીઝ થઈ અને જે બંધ તૂટવાથી ઉષ્મા ઉત્પન્ન થતી હતી એ ઉષ્મા એ આલ્કાઇલ હેલાઇડમાંનો બંધ તોડવા માટે વપરાતી હતી. અહીંયા એવી કોઈ ઉષ્મા ઉત્પન્ન થવાની નથી, માટે અહીંયાથી પહેલા કોઈ કાર્બોકેટાઇન બનવાનો નથી. પણ શું થાય છે સીધું જ આલ્કાઇલ હેલાઇડ પર અહીંયાનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ એટેક કરતો હોય છે. કઈ બાજુથી એટેક કરી શકે તો કે અહીંયા તો ઓલરેડી એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એટલે આ બાજુથી તો એટેક કરી શકશે નહીં. તો કઈ બાજુથી એટેક કરી શકે તો કે જે બાજુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એના કરતા વિરુદ્ધ બાજુએથી એ એટેક કરી શકે.
તો આપણને આવી મધ્યસ્થી નિપજ એક મળવાની છે, અથવા તો સંકીર્ણ આવું મળવાનું છે OH CH H H અહીંયા થઈ જશે Cl. હવે અહીંયા સુધીનું છે એ એક વખત સમજજો જુઓ કે આવું શું કામ બને. અહીંયા આપણને મળે છે મધ્યસ્થી સંકીર્ણ. હવે અહીંયા આપણે ફરી વખત એક વખત એનાલિસિસ કરીએ તો શું થાય છે તો કે જ્યારે કેન્દ્રનું અહીંયાનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ શું કરે છે તો કે આલ્કાઇલ હેલાઇડ પર હુમલો કરે છે. તો શું થાય છે તો કે અહીંયાથી ધીમે ધીમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ આલ્કાઇલ સમૂહમાંના કેન્દ્રાનુરાગી કેન્દ્ર અથવા તો આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે ધીમે ધીમે શું કરે છે તો કે બંધ બનાવવાનું શરૂ કરશે. તો જેમ જેમ અહીંયાનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ આલ્કાઇલ સમૂહ સાથે ધીમે ધીમે બંધ બનાવવાનું શરૂ કરશે તો મૂળ સંયોજનમાં રહેલો કાર્બન અને Cl બંધ કેવો બનશે તો કે ધીમે ધીમે નબળો પડતો જશે. અને પરિણામે શું થાય છે તો કે અહીંયા કાર્બનની સંયોજકતા 4 છે, અહીંયા કાર્બનની સંયોજકતા કેવી બને છે તો કે 5. હવે કાર્બન એ પેન્ટાવેલેન્ટ તો શક્ય નથી, માટે આ જે સંયોજન મળે છે મધ્યસ્થી સંયોજન એ ખૂબ જ અસ્થાયી મળે છે. મધ્યસ્થી સંયોજન અથવા તો સંકીર્ણ છે પણ કેવું છે ખૂબ જ અસ્થાયી છે. એટલે એમાંથી શું થશે તો કે ફટાફટ અહીંયાનો બંધ જે નબળો બનતો જાય છે એ બંધ ત્યાંથી કમ્પ્લીટલી બ્રેક થઈ અને એનું રૂપાંતર મિથાઇલ આલ્કોહોલમાં થતું હોય છે. અને અહીંયાથી શું થાય છે તો કે ક્લોરાઇડ Cl એ ક્લોરાઇડ આયન તરીકે દૂર થાય છે. હવે આ આખી પ્રક્રિયા છે એને આપણે થોડું વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરીએ. જુઓ તો શું થાય છે તો અહીંયા માનીએ કે આપણી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે એ કંઈક આવી રીતના હશે. જુઓ અહીંયા છે Cl, અહીંયા Cl રહેલો છે, આવી રીતના બનશે કે કાર્બન એમની સાથે 3 હાઇડ્રોજન અને અહીંયા કોણ છે તો કે ક્લોરીન પ્રેઝન્સ છે. હવે પેલો હાઇડ્રોક્સિલ ગ્રુપ કે જે શું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ ક્યાંથી એટેક કરે છે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ અહીંયાના જે હેલોજન છે એની વિરુદ્ધ બાજુએથી એટેક કરશે, એટલે કે આ બાજુથી એટેક કરે. હવે જો અહીંયા જે હેલોજન છે એના હિસાબે કાર્બન પર રહેલા હાઇડ્રોજન કેવા છે તો કે એ થોડા હેલોજનની વિરુદ્ધ બાજુએ નમેલા છે. જુઓ એની કરતા વિરુદ્ધ બાજુએ થોડા નમેલા છે. શેના કારણે એવું જોવા મળે તો કે આ હેલોજન પરના ઇલેક્ટ્રોન વાદળના અપાકર્ષણ, હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન વાદળ અને હેલોજનનું ઇલેક્ટ્રોન વાદળ એની વચ્ચે શું થાય છે તો કે મેક્સિમમ રિપલ્ઝન થશે, અપાકર્ષણ થશે. એને લીધે હેલોજન અને પેલો હાઇડ્રોજન એમના વાદળ અથવા તો અહીંયાના હાઇડ્રોજન એ થોડા નમેલા જોવા મળશે. હવે અહીંયાથી આપણે શું દાખલ કરીએ છીએ તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપ આવશે. તો જેવી રીતના અહીંયા ક્લોરીનનું ઇલેક્ટ્રોન વાદળ એ આ હાઇડ્રોજનને નમાડેલું છે, એવી જ રીતના અહીંયાથી દાખલ થતા હાઇડ્રોક્સિલ સમૂહ એ જેમ જેમ ધીમે ધીમે આની નજીક આવશે એટલે અહીંયાના જે હાઇડ્રોજન છે એ શું થશે તો કે ધીમે ધીમે એક જ સમતલમાં આવતા જોવા મળશે. અને જ્યારે અહીંયાનો હાઇડ્રોક્સિલ ગ્રુપ એ હવે આની સાથે ધીમે ધીમે બંધનું નિર્માણ કરવા માંડશે. જો આવી સ્થિતિ બનશે કે જ્યારે આ કન્ડિશન બને છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ એ શું કરે છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ એ જ્યારે કાર્બન સાથે હવે જોડાવા જાય છે અને ધીમે ધીમે બંધ બનાવે છે ત્યારે આ કાર્બન સાથે જોડાયેલા ત્રણેય હાઇડ્રોજન એ કેવા થઈ જાય છે એક જ સમતલમાં ગોઠવાઈ જશે. અને પછી અહીંયાથી હવે જેમ જેમ આગળ વધીએ છીએ શું થાય છે અહીંયાનો હેલોજન એ ધીમે ધીમે દૂર થાય છે. તો શું થશે તો કે આના ઇલેક્ટ્રોન વાદળના હિસાબે કાર્બન પર રહેલા હાઇડ્રોજન એ શું થશે તો કે ધીમે ધીમે એના કરતા વિરુદ્ધ દિશામાં ગોઠવાતા જોવા મળશે. જો આવી સિચ્યુએશન દાખલ થશે અને ફાઇનલી આપણને જે નિપજ મળે છે એમાં
ત્રણેય હાઇડ્રોજન, કાર્બન પર રહેલા ત્રણેય હાઇડ્રોજન એ શરૂઆતના પ્રક્રિયકમાં જે કન્ડિશનમાં હતા, શરૂઆતની કન્ડિશનમાં આવી રીતે ગોઠવાયેલા હતા, આવી રીતના, અચ્છા એક્ઝેક્ટ આવી રીતે કઈ જોડાયેલા જોવા મળતા હતા. પણ જ્યારે નિપજ ફાઇનલી પ્રોડક્ટ બને છે તો શું થાય છે, તો કે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ આવવાને કારણે એ પોતાનું સ્થાન બદલે છે અને એની કરતા વિરુદ્ધ સ્થાન બનાવે છે. શું થાય છે, એની કરતા વિરુદ્ધ બાજુએ પોતાનું સ્થાન લઈ લે છે. જેને આજે એમનું પોતાનું સ્થાન બદલે છે એને એ વિન્યાસનું વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે અગાઉના લેક્ચરમાં ઇન્વર્ઝન તરીકે ઓળખતા હતા. તો જે અહીંયા પ્રક્રિયકમાં જોવા જઈએ તો હાઇડ્રોજન એ કંઈક અલગ બાજુએ હતા અને જે નિપજ મળે છે એમાં હાઇડ્રોજન, કાર્બન પર રહેલા હાઇડ્રોજન એની કરતા વિરુદ્ધ બાજુએ દાખલ થઈ જાય છે. માટે જે નિપજ મળશે એ કેવી મળશે, તો કે પરિણામે અહીંયા આપણને જે નિપજ મળે છે એ નિપજ એ ઇન્વર્ઝન નિપજ મળવાની છે, ઇન્વર્ઝન પ્રોડક્ટ મળશે, એટલે કે વ્યુત્ક્રમણ ધરાવતી પ્રોડક્ટ મળતી હોય છે. તો અહીંયા સુધીની હિસ્ટ્રી એ હવે તમે એની મિકેનિઝમમાં જોઈ શકો છો. અચ્છા, હવે જુઓ, આખી પ્રક્રિયા દરમિયાન અહીંયા એક પોઈન્ટ આપણે જોયો તો એ હતો કે જ્યારે આ કન્ડિશન જોવા મળે છે, મધ્યસ્થી નિપજ મળે છે, તો મધ્યસ્થી માટે અત્યારનું કાર્બન છે, જ્યારે એક જ સમતલમાં અહીંયાના હાઇડ્રોજન ગોઠવાઈ જાય છે ત્યારે આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન, અત્યારે હાઇબ્રિડાઇઝેશન થી sp3 છે, એમાંથી શું થાય છે, તો કે આ કન્ડિશનમાં આવે ત્યારે એનું હાઇબ્રિડાઇઝેશન એ sp2 માં દાખલ થઈ જતું હોય છે. અને sp2 માં જ્યારે કોઈ સંયોજન બને અથવા તો sp2 બંધારણ ધરાવતો મિથાઇલ સમૂહ હોય તો એ કેવો આકાર ધરાવે, તો કે એક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે. તો અહીંયા આપણે જોઈએ કે કાર્બન પરના હાઇડ્રોજન એ હવે એક જ પ્લેનમાં, એક જ સમતલમાં આવી જવાના છે. અને પછી જેમ જેમ હેલોજન દૂર થાય છે તો એ બાજુ ધીમે ધીમે હાઇડ્રોજન પોતાનો વિન્યાસ ધારણ કરતા જોવા મળે છે અને ફાઇનલી ઇન્વર્ઝન પ્રોડક્ટ આપણને મળતી હોય છે. હવે અહીંયા આપણે જોવા જઈએ કે આ આખી જ પ્રક્રિયા જુઓ કેવી છે, એક જ તબક્કામાંથી જશે, એક જ સ્ટેપમાં થાય. અગાઉની SN1 પ્રક્રિયા જોઈ એમાં એવું જોતા હતા કે પહેલા અહીંયા એક તબક્કો હતો કે જેમાં સ્થાયી કાર્બોકેટાયન બને અને ત્યારબાદ બીજા તબક્કામાં સ્થાયી કાર્બોકેટાયનમાંથી ઇન્વર્ઝન અને રિટેન્શન એવી બે પ્રોડક્ટ બનતી. પણ અહીંયા ખાસ નોટ કરવાની છે કે આ SN2 પ્રક્રિયા એ માત્ર કેવી છે, એક જ તબક્કામાં થઈ જતી પ્રક્રિયા છે. અહીંયા આપણે નોટ કરીએ કે એક જ તબક્કામાં આખી પ્રક્રિયા થાય છે, એક જ તબક્કામાં થાય છે. આના માટે અલગ અલગ કોઈ સ્ટેપ હોતા નથી. સાથે સાથે એ પણ જોઈએ તો આના ઉપરથી હવે એ આપણને ખ્યાલ આવશે કે જો આખી પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જતી હોય તો આખી પ્રક્રિયાનો વેગ એ અહીંયાનો તબક્કો અથવા તો આ જે પહેલું સ્ટેપ છે એ નક્કી કરતો હશે અથવા તો બીજું સ્ટેપ નક્કી કરતો હશે. છે તો આખો તબક્કો એક જ. તો જ્યારે અહીંયાનો આ આપણો તબક્કો અથવા તો આ પહેલું સ્ટેપ છે એના માટે શું બને છે, તો કે ધીમું અથવા તો જે કંઈ છે એ આપણા માટે વેગ નિર્ણાયક બને છે, વેગ નિર્ણાયક. તો હવે આખી પ્રક્રિયાનો વેગ એ કોની સાંદ્રતા ઉપર આધાર રાખે. જો તો આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયાનો વેગ લખવો હોય તો કેવી રીતના લખી શકીએ, તો કે પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ મિથાઇલ ક્લોરાઇડ CH3Cl ઇન્ટુ OH માઇનસ. જો આ જે આખી પ્રક્રિયા છે અહીંયાની એમાં જેનો ધીમો તબક્કો અથવા તો ઝડપી તબક્કો એ એક જ પ્રક્રિયામાં સમાવેશ થઈ જવાનો છે, એક જ તબક્કામાં. તો આમાં આપણે ધીમો તબક્કાને અલગ રીતે પાડી શકતા નથી. તો આપણે પહેલો જ સ્ટેપ છે એને આપણે ધીમો તબક્કો કન્સિડર કરશે. હવે એ તબક્કા દરમિયાન જો કયા પ્રક્રિયકોની સાંદ્રતા વપરાય તો કે મિથાઇલ ક્લોરાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતામાં ફેરફાર થશે. તો કહી શકો કે આ પ્રક્રિયાનો વેગ
એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને આ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે તો કે હવે આના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ આપણે નક્કી કરી શકીએ 1+1 એટલે કે આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે અથવા તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા જોવા મળે છે તો જો આના ઉપરથી હવે આપણે આનું ટાઇટલ ક્લિયર કરી શકીએ જુઓ કે શું કામ આ પ્રક્રિયાને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય તો જો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે 1+1 એટલે કે બીજો ક્રમ જોવા મળે છે સામાન્ય રીતે આપણે ટાઇટલમાં શબ્દ વાપરીએ છીએ દ્વિઆણ્વીય પણ અહીંયા આપણને જોવા મળે છે દ્વિતીય ક્રમ તમે કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકીમાં શીખ્યા હશો કે પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ એ બંને અલગ અલગ પેરામીટર છે એમ છતાં અહીંયા આપણે જોઈએ છે કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા થાય છે ત્યારે કેટલા અણુઓ વપરાય છે તો કે એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને બીજો તો કે આલ્કાઇલ હેલાઇડ એ બે અણુઓ વપરાતા હોવાથી એ પ્રક્રિયાને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાશે આ ઉપરાંત આને તમે વધારે યોગ્ય એ રીતે એક્સપ્લેન કરી શકો કે આખી પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે આ કેવું વધારે બેટર પડશે કારણ કે અહીંયા પ્રક્રિયાનો ક્રમ આપણે એક્ઝેક્ટ જોઈએ છીએ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો આને હવે કહી શકીએ કે સેકન્ડ ઓર્ડર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અથવા તો દ્વિતીય ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એન मीन्स के न्यूक्लियोफिलिक S मीन्स के सब्स्टिट्यूशन रिएक्शंस उल्टेથી આપણે આગળ વધવાનું છે શું કહેવાય છે તો કે સેકન્ડ ઓર્ડર અથવા તો દ્વિઆણ્વીય એટલે કે બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આવી રીતના આપણે SN1 પ્રક્રિયામાં પણ જોયું હતું ત્યાં શું હતું ત્યાં એવું જોયું હતું કે અહીંયા એ SN1 પ્રક્રિયાનો વેગ એ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો હતો માટે એની પ્રક્રિયાનો ક્રમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા બની અને માટે એને આપણે શું કહેતા હતા તો કે અહીંયા હતું SN1 એટલે કે ફર્સ્ટ ઓર્ડર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ અથવા એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકતા હતા તો આ એમનું ટાઇટલની વાત કરીએ છીએ અચ્છા હવે અહીંયા આપણે એ પણ સાથે સાથે નોટ કરી દઈએ કે આ પ્રક્રિયા કોના ઉપર આધાર રાખે છે કે આ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકો ની સાંદ્રતા પર આધાર રાખે છે અચ્છા અહીંયા સુધીનો આપણો પોઈન્ટ છે એ લગભગ અગાઉની પ્રક્રિયા સાથે થોડો ઘણો મળતો આવે પણ હવે પછી જોવાનું કે અહીંયા જે આપણો ન્યુક્લિયોફિલિક રિએજન્ટ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કયા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ સાથે ઝડપથી જોડાય અહીંયા તો કાર્બોકેટાઇન કોઈ બનતો નથી એટલે આપણે એવું નહીં નક્કી કરી શકીએ કે ભાઈ જે સ્થાયી કાર્બોકેટાઇન હોય એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઝડપથી જોડાય તો અહીંયા એને આની સાથે ઝડપથી પ્રક્રિયા કરવી છે તો શું ધ્યાનમાં લેવું પડશે તો કે અહીંયાનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવા જ આલ્કાઇલ હેલાઇડ સાથે ઝડપથી પ્રક્રિયા કરે કે જેમાં અહીંયાના કાર્બન પર અવકાશીય અવરોધ ઓછો હોય હવે જો અહીંયા છે હાઇડ્રોક્સિલ સમૂહને અહીંયા દાખલ થવું છે પણ આ હાઇડ્રોજનની જગ્યાએ ત્યાં મોટા મોટા સમૂહો હોય તો આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ હોય તો શું થશે આ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ આની નજીક આવી શકશે નહીં તો એ બંધનું નિર્માણ કરી શકશે નહીં પણ જો સામાન્ય આલ્કાઇલ સમૂહ હોય એટલે કે કાર્બન સાથે સીધા જ હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનના કદ કેવા છે નાના હોવાથી અહીંયાથી હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ સહેલાઈથી આના પર આંશિક બંધ બનાવવાનું શરૂ કરી શકે તો હવે તમે કહી શકો કે જેમ અહીંયાના આલ્કાઇલ સમૂહમાં અવકાશીય અવરોધ ઓછો એમ એ પ્રક્રિયા વધારે ઝડપી બનશે તો એ આપણે આના પછી નોટ કરીએ કે કેવી રીતના પ્રક્રિયા વધારે ઝડપથી આગળ વધે એના પહેલા અહીંયા તમે સ્ક્રીનશોટ લઈશો
તો હવે જોઈએ કે આ પ્રક્રિયા કયા આલ્કાઇલ સંયોજનો સાથે ઝડપથી આપશે. તો આ પ્રક્રિયા એવા આલ્કાઇલ સંયોજનો સાથે ઝડપથી આપે કે જેમાં આલ્કાઇલ ગ્રુપ એ કેવું હોય, ઓછો અવકાશીય ધરાવતું હોવું જોઈએ. અહીંયા આપણે ધ્યાન આપીએ જુઓ કે માનીએ કે અહીંયા આપણી પાસે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને એ શરૂઆતમાં મિથાઇલ સમૂહ પર એટેક કરે છે. ત્યારબાદ બીજી કન્ડિશન જોઈએ OH- અહીંયા તો કે CH3H CH3Cl. ત્યારબાદ ત્રીજી કન્ડિશન છે OH- પ્લસ CH3 CH3 CH3. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ એની સાથે આ પ્રક્રિયા થઈ છે. તો હવે ડિસિઝન લેવાનું છે કે કઈ પ્રક્રિયા આમાંથી ઝડપથી થશે. તો હવે તમને ખ્યાલ આવશે કે ચલો અહીંયા આપણે જોવા જઈએ તો પહેલા શું થાય છે, આખી પ્રક્રિયા સમજીએ તો કે આખી પ્રક્રિયામાં હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ આલ્કાઇલ સમૂહમાંના કાર્બન પર શું કરે છે, હુમલો કરે છે. અને એ હુમલો કરવા માટે શું હોવું જરૂરી છે, તો કે આ હુમલો ત્યારે જ કરી શકે જો એ અહીંયાના આલ્કાઇલ સમૂહમાંના કાર્બનની નજીક આવી શકે. હવે નજીક ક્યારે આવી શકે, તો કે જો આ કાર્બન સાથે જોડાયેલા સમૂહો નાના હોય, એમના કદ નાના હોય, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એની વધારે નજીક આવી અને વધારે મજબૂત બંધ બનાવતો જશે. તો અહીંયા આપણે જોઈએ કે હાઇડ્રોજન છે તો એમના કદ કેવા છે, તો કે એમના કદ નાના હોવાથી અહીંયાનો હાઇડ્રોક્સિલ સમૂહ એ સહેલાઈથી એની નજીક આવી શકે. પરંતુ અહીંયા આપણે જોવા જઈએ તો શું થાય, તો કે જો આ મિથાઇલ સમૂહ છે તો એના માટે પણ વળી પાછું શું થશે, હાઇડ્રોજન આવી રીતના હશે. અહીંયા મિથાઇલ સમૂહ છે તો એના માટેના હાઇડ્રોજન પણ આવી રીતના હશે. તો જો અહીંયાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આના પર એટેક કરવો છે, પણ એટેક કરવા માટે કોઈ અવકાશ એટલો બધો મળતો નથી જેટલો આપણને અહીંયા મિથાઇલ સમૂહમાં મળે છે. અહીંયા શું છે, તો કે આલ્કાઇલ સમૂહ માટે અવકાશીય અવરોધ કેવો છે, વધારે છે. તો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ એ આના પર એટલો બધો ઝડપથી એટેક નહીં કરી શકે જેટલો અહીંયા એટેક કરી શકે છે. એની કમ્પેરિઝનમાં અહીંયા વિચારો તો કે અહીંયા તો આલ્કાઇલ સમૂહમાંના કાર્બન પર સૌથી વધારે અવકાશીય અવરોધ છે. જો અહીંયા તમે આ મિથાઇલ સમૂહ છે એને જો આવી રીતના રિપ્રેઝન્ટ કરો તો શું થશે, ખૂબ જ ગીચતા જોવા મળશે. અને સમૂહો કેવા છે, તો કે મોટા સમૂહો છે. માટે અહીંયાનો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ આના પર એટેક નહિવત કરી શકશે અથવા તો ખૂબ જ ધીમે ધીમે એટેક કરી શકશે. તો એના ઉપરથી તમે કહી શકો કે આખી SN2 પ્રક્રિયા એ ઓછા અવકાશી અવરોધ ધરાવતા પ્રાથમિક આલ્કાઇલ સમૂહ સાથે ખૂબ જ ઝડપી, દ્વિતીયક આલ્કાઇલ સમૂહ સાથે ધીમી અને તૃતીયક આલ્કાઇલ સમૂહ અથવા તો માત્ર આલ્કાઇલ સમૂહ માટે જ એવું નહીં, ઘણી વખત અહીંયા CH3 ની જગ્યાએ એરાઇલ સમૂહ પણ હોઈ શકે, એટલે કે C6H5 બેન્ઝીન પણ હોઈ શકે. તો કોન્સેપ્ટ આપણો એ છે કે જેમ જેમ અવકાશીય અવરોધ વધે એમ એમ એ પ્રક્રિયાની વેગ કેવો થાય છે, ધીમો થતો જાય છે અથવા તો પ્રક્રિયાની ઝડપ ધીમે ધીમે ઘટતી જતી જોવા મળશે. તો આ પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી જોવા મળે છે, ખૂબ જ ધીમી જોવા મળે છે. તો હવે આ પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ઓર્ડર જો આપણે લખવો હોય તો આવી રીતના લખી શકાય કે આ પ્રક્રિયા છે એ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સાથે સૌથી ઝડપી આપે છે. ત્યારબાદ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ અને ટર્શરી આલ્કાઇલ હેલાઇડ સાથે સૌથી ધીમી પ્રક્રિયા આપે છે. આ થશે SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ઓર્ડર. હવે આને રિલેટેડ એ કેટલાક એક્ઝામ્પલ આપણે જોતા જઈએ. ચલો કે કેવી રીતના ખ્યાલ આવે કે કોનામાં SN1 પ્રક્રિયા થશે અથવા તો કોનામાં SN2 પ્રક્રિયા થશે અને કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આમાંથી પૂછી શકાય. તો જો જે ક્વેશ્ચન્સ પૂછાય છે આવા કંઈક પૂછી શકાય. એક્ઝામ્પલ માનીએ કે અહીંયા આપણી પાસે
ચાર ઓપ્શન છે CH3 CH2 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 Cl એની સાથે હાઇડ્રોક્સિલ ગ્રુપ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે બીજું C6H5CH2 Cl ત્રીજું C6H5 CH C6H5 અહીંયા છે Cl અને D CH3 CCH3 CH3 અહીંયા છે Cl બધા જ સાથે સેમ ક્રિયાશીલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રક્રિયા કરાવવાની છે અને આમાંથી પૂછે કે કઈ પ્રક્રિયા SN2 પ્રક્રિયા મુજબ ઝડપથી થશે કોના અનુસાર તો કે SN2 પ્રક્રિયા અનુસાર કઈ પ્રક્રિયા સૌથી ઝડપથી થશે તો SN2 પ્રક્રિયા સૌથી ઝડપથી શામાં થાય તો કે જેમાં આલ્કાઇલ સમૂહનો અવકાશી અવરોધ ઓછો હોય એમાં એ પ્રક્રિયા ઝડપથી થશે સિમ્પલી તો જોઈએ કે અહીંયા છે જો આ હાઇડ્રોક્સિલ ગ્રુપ એ હેલોજનની જગ્યાએ જોડાય તો એના માટે એવો ખાસો કોઈ બીજી બાજુએથી અવકાશી અવરોધ છે નહીં એવી જ રીતના અહીંયા આપણે જોઈએ જો કે ફિનાઇલ અહીંયા છે એ શું છે તો કે ફિનાઇલ રિંગ અને CH2 તો કે અહીંયા પણ સેમ અવકાશી અવરોધ છે એટલે કે અહીંયા જોડાવાનો છે એ પણ પ્રાઇમરી કાર્બન સાથે જોડાવાનો છે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ જોડાવાનો છે એ પણ પ્રાઇમરી કાર્બન સાથે જોડાવાનો છે અહીંયા તો કે સેકન્ડરી છે અહીંયા છે ઈ ટર્શરી તો આપણા માટે આ બે ઓપ્શન SN2 પ્રક્રિયામાંથી નીકળી જશે કારણ કે SN2 પ્રક્રિયા કયા કાર્બન માટે સૌથી વધારે થાય છે તો કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ હશે તો એના માટે સૌથી વધારે થાય છે સેકન્ડરી અને ટર્શરી માટે સૌથી ધીમી છે એટલે આપણા માટે આ બે ઓપ્શન નીકળી જશે હવે વિચારવાની વાત રહી આ બંનેમાંથી કોની સાથે વધારે ઝડપથી આવશે તો જો અહીંયા જે ફિનાઇલ ગ્રુપ છે એ કેવું છે તો કે એમાં 6 કાર્બન છે એમનો અવકાશ એમનું કદ છે મોટું છે અહીંયા કેટલા કાર્બન છે તો કે આ કાર્બનની બાજુમાં બીજા 3 કાર્બન છે જેનો અવકાશી અવરોધ કેવો છે ઓછો તો માટે SN1 પ્રક્રિયા માટે આ પ્રક્રિયા SN2 પ્રક્રિયા માટે આ પ્રક્રિયા સૌથી ઝડપી પ્રક્રિયા બનશે અથવા તો એવું પૂછે કે SN2 પ્રક્રિયા માટે આપેલા વિકલ્પોને ક્રમમાં ગોઠવો તો જો સૌથી વધારે ઝડપથી A એ સૌથી વધારે ઝડપી થશે ત્યારબાદ B ત્યારબાદ તો કે અહીંયા છે સેકન્ડરી માટે C અને ત્યારબાદ સૌથી ધીમી કોના માટે થશે તો કે સૌથી ધીમી આપણને જોવા મળશે ટર્શરી માટે તો કે અહીંયા મળશે D અચ્છા હવે આની આ પ્રક્રિયા આપણને વિરુદ્ધ પૂછે કે આની આ પ્રક્રિયા હવે માની લઈએ કે આપણને આવી પૂછે SN1 પ્રક્રિયા માટે સૌથી ઝડપી પ્રક્રિયા કઈ બનશે તો SN1 સૌથી ઝડપથી કોની સાથે આપે છે તો એના માટે આપણે એક ઓર્ડર લખ્યો હતો કે ભાઈ જેમાં સ્થાયી કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન બને એ પ્રક્રિયા સૌથી વધારે ઝડપથી થાય તો આમાં જો અહીંયા કયો કાર્બોકેટાયન બનવાનો છે તો કે પ્રાઇમરી અહીંયા કયો કાર્બોકેટાયન બને છે તો કે જુઓ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બને છે બેન્ઝાઇલિક એની કમ્પેરિઝનમાં અહીંયા તો હજુ એના કરતા વધારે સ્થાયી કાર્બોકેટાયન બનવાનો છે અને અહીંયા તો કે અહીંયા કાર્બોકેટાયન પણ છે પણ તૃતીયક છે તો સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન શામાં છે તો કે આન્સર સી માં તે સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન બને છે માટે આ પ્રક્રિયા એ SN1 પ્રક્રિયા અનુસાર સૌથી ઝડપથી થશે ત્યારબાદ તો કે સૌથી ઝડપથી થશે C ત્યારબાદ થશે B ત્યારબાદ D અને લાસ્ટમાં SN1 પ્રક્રિયા જો સૌથી ધીમી આપતી હોય તો એ છે પ્રાઇમરી કાર્બોકેટાયન એટલે કે એના માટે આપણો ઓપ્શન આ બનશે તો આ SN1 પ્રક્રિયા માટે જો એનો ક્રમ ગોઠવવાનો કે તો આ પ્રકારે એનો ક્રમ જોવા મળતો હોય છે તો મોટા ભાગે આપણે આના જેવા કેટલાક ક્વેશ્ચન્સ અથવા તો આ પ્રકારના પ્રશ્નો
આપણી સામે આવતા હોય છે. તો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ તમે તમારી બીજી કોઈ રેફરન્સ બુક હોય તો એમાંથી સોલ્વ કરી શકો. અને કેમિસ્ટ્રી માટે હંમેશા જેટલું તમે વધારે એક્સરસાઇઝ કરશો એટલું કેમિસ્ટ્રી અથવા તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલું તમારું વધારે સ્ટ્રોંગ બનતું જશે. તો જેટલા તમારી પાસે મેક્સિમમ એમસીક્યુ હોય એટલા એમસીક્યુ મેક્સિમમ સોલ્વ કરવાની ટ્રાય કરવી. તો આ સાથે અહીંયા આપણો SN2 પ્રક્રિયાનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.